આ સતત 3 દિવસથી વરસાદ ચાલુ હતો. આ બધું માંડવું જોઈ જુઓ, ધોવાઈને બધું બીજાના ખેતરમાં ચાલ્યું ગયું છે. એટલો વરસાદ પડ્યો છે કે ખેતરમાં ચલાતું પણ નથી. અને માંડવું બધું બીજાના ખેતરમાં જે પડ્યું હતું એ પાણીના બહાવથી વહી ગયું છે. ને વરસાદ પણ બહુ પડ્યો છે નુકસાનીનો. જો આમાં કંઈ સહાય કરે સરકાર તો સારું. આ બધું ધોવાણ થયેલું છે. આ પણ નીચલા ભાગમાં નેવડા પડી ગયા છે. બધું ધોવાઈને બધું વણમાં ગયેલું છે કપાસમાં. અને કપાસ પણ બતાડું તમને કે કપાસમાં પણ કેટલી નુકસાની છે. જોઈ લો, આપણે આવી ગયા છે સારોલાને ઢગલે. સારોલું પણ 60% પલળી ગયું છે. આ માલનો નિરાવ ખરાબ થઈ ગયો છે. એટલો વરસાદ પડ્યો નુકસાનીનો કે સારોલા પણ બગડી ગયા છે. માલ માટે નિરાવ હતો એ પણ બગડી ગયો. આ એક ઢગલો અને બીજો ઢગલો સારોલાનો. અને માંડવી તો ઝાઝી તણાઈ ગઈ છે. બે 3 દિવસથી આપણે વાડીએ જવા એવું હતું નહીં. આજે આવ્યા છીએ, વરસાદ બંધ છે એટલે. હવે અહીંયાથી ખમૈયા પડી જાય વરસાદ તો સારું. તો થોડું ઘણું વધ્યું એમ ખેડૂતના હાથમાં રહે. નકર પછી ખેડૂતો શું કરશે? તો આ સારોલાનો ઢગલો પલળી ગયો છે. અડધો પલળી ગયો, પછી ઢાંકેલા છે. વરસાદ બંધ જ નથી તો શું કરવું? ઢાંકવા તો ઘણા, પણ વરસાદ બંધ થાય તો ઢકાય ને. અને નીચેલી પાણી પણ ચાલ્યું ગયું છે. જોઈ લો ખેડૂતની વેદના. આ સારોલાના ઢગલા ઢાંક્યા છે છતાં પણ પલળી ગયા છે. હવે આ માલનો ચારો બધો ખરાબ થઈ ગયો છે. તો માલને શું ખવડાવવું? હવે નિરણ માટે તો માલ માટે તો નિરણ ગમે ત્યાંથી લાવવી જ પડશે. આ ખેડૂત કરે તો શું કરે? આવા માવઠા જતા રહે તો થોડોક સરકારશ્રીને આદેશ છે કે સહાય કરે. માણસ માટે નહીં તો પણ માલ માટે થોડીક સહાય કરે.